સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ સામે માલધારીઓનો વિરોધ જોવા મળ્યો છે। પશુ નોંધણીને લઈને ટેગ લગાવવા પાછળ 1000 રૂપિયા વસૂલવામાં આવતા મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ સામે વિરોધ નોંધાવ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગના માલધારીઓને 1000 રૂપિયા પોસાય તેમ નથી। માલધારીઓના સરકાર સામે આક્ષેપો કે જ્યાં દારૂના અડ્ડા ચલાવવામાં કોઈ લાયસન્સ નહીં, માત્ર સરકાર માલધારીઓને ટાર્ગેટ કરી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વસતા માલધારીઓએ પોતાના પશુઓ રાખવા ફરજિયાત લાયસન્સ લેવું જરૂરી છે। જ્યાં ઢોર રાખવા માટે પોતાની માલિકીના જમીનના દસ્તાવેજી પુરાવા આપ્યા બાદ જ લાયસન્સ લઈ જ્યાં પશુ જે પાલકો જે છે એમના શહેરમાં રાખી શકશે। મનપાના માર્કેટ વિભાગ દ્વારા શહેરમાં વસતા માલધારીઓને પોતાના પશુઓ રાખવા ફરજિયાત લાયસન્સ લેવું પડશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને પશુના કાન ઉપર RIFD ચીપ લગાવવામાં આવનાર છે, જેને લઈને માલધારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। માલધારીઓનું કહેવું એ છે કે અમને સુરત મનપા સામે કોઈ વિરોધ નથી, પરંતુ જે ચીપ લગાવવા પાછળ 1000 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે જેની સામે વિરોધ છે। ત્યારે ડભોલી વિસ્તારના માલધારીઓની પ્રતિક્રિયા લઈએ। અત્યારે આપ જોઈ રહ્યા છો મારી પાછળ માલધારીઓ જે જોવા મળી રહ્યા છે, ખાસ કરીને સુરત મનપાની જે નીતિ સામે વિરોધ કરી રહ્યા છે। 1000 રૂપિયા એક પશુ દીઠ વસૂલવામાં આવનાર છે, જેની સામે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે આપણે કેટલાક માલધારી ભાઈઓ સાથે વાત કરીએ છીએ। આપનું નામ? અશ્વિન રબારી। અશ્વિનભાઈ, શું વિરોધ છે? વિરોધમાં એવું છે કે ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોરનું જે બિલ લાવ્યા છે એને માલધારી સમાજ આવકારે છે, પરંતુ જે એને લાગુ કરવા માટે જે લાયસન્સની ક્રિયા સુરત મહાનગરપાલિકાએ લાવી છે અને એ ટેગ લગાવવા માટે જે પર ભેંસે 1000 રૂપિયા લે છે એ પોસાય એમ નથી। માલધારી મધ્યમ વર્ગના માલધારીઓને એનો વિરોધ છે। શું કહી રહ્યા છો? 1000 રૂપિયા એક પશુ દીઠ વસૂલવામાં આવનાર છે, શું આ નિર્ણય સુરત મનપાએ શરૂ કરી દીધો છે? હા, દરેક જે લાયસન્સ માલધારી સમાજ લઈ રહ્યો છે એ તબેલામાં ટેગ લગાવવા આવી રહ્યા છે તો પર ભેંસે 1000 રૂપિયા લઈ રહ્યા છે। એનો સખત વિરોધ છે, કેમ કે આવી મોંઘવારીમાં આ પરવડે એમ નથી માલધારી સમાજને। ખાસ કરીને ગાય, ભેંસ અને અન્ય પશુઓ પણ ક્યાંક ને ક્યાંક બિલાડા, કૂતરા, ઘોડી, ઘેટા આ અન્ય પશુઓ છે, તો શા માટે માત્ર ગાય અને ભેંસ માટે ટેગ? એ ખબર નથી પડતી કે આ સરકાર કેમ માલધારી સમાજ પાછળ પડી છે મનપા, કેમ કે દારૂઓના અડ્ડા પણ ચાલી રહે છે, તેમના પણ લાયસન્સ આ લોકો કોઈ આંખ આડા કાન કરીને બેઠા છે, પરંતુ માત્ર ને માત્ર માલધારી સમાજના જે ધંધો છે, અમારો જે પીઠબળ છે, રોજીરોટી, એના પર આ લોકો આકરા પ્રહારો કરી રહ્યા છતાં પણ માલધારી સમાજ ટેગ લગાવવા તૈયાર છે। લાયસન્સ પણ લઈ લીધા છે, પરંતુ એના પર જે લાયસન્સનો ટેગ લગાવવાનો ચાર્જ લઈ વસૂલી રહ્યા છે એ અંગ્રેજોના વેરાથી પણ વધારે નુકસાનકારક છે માલધારીને અને પોસાય એમ નથી। છતાં પણ આ વિરોધમાં અમે આગળ જઈને રજૂઆત કરીશું મનપાને અને મેયરશ્રીને પણ રજૂઆત કરીશું। રખડતા ઢોર પકડે એની સામે માલધારીઓને કોઈ વાંધો નથી, માત્ર ને માત્ર એક પશુ દીઠ જે RIFD ચીપ લગાવવા પાછળ 1000 રૂપિયા વસૂલવામાં આવનાર છે, જેની સામે માલધારીઓનો વિરોધ છે। માલધારી ખાસ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે કે દારૂના અડ્ડાઓ ધમધમે તેની માટે કોઈ લાયસન્સ નહીં, માત્ર ને માત્ર માલધારીઓને સરકાર ટાર્ગેટ બનાવી રહી છે। અન્ય કેટલાક લોકો સાથે આપણે વાત કરીએ છીએ। આપનું નામ? અશ્વિન રબારી। અશ્વિનભાઈ, શાનો વિરોધ? માલધારીઓને જે આ ભેંસો અને ગાયો રાખે છે એના ટેગ લગાવવા માટે 1000 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે। ત્યારે સરકારને અમારે એવી રજૂઆત છે કે જ્યાં ખૂણે ખૂણે અત્યારે દારૂના અડ્ડાઓ ચાલે છે, ખુલ્લે આમ ચાલી રહ્યા છે, ત્યાં કંઈ કરી નથી રહ્યા અને અહીંયા માલધારીઓની ભેંસો અને રોજીરોટી ઉપર તમે તડાપ મારી રહ્યા છો, એ ખોટું છે અને જે આ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે એ ઓછો કરવામાં આવે, જેથી માલધારીઓ ટેગ લગાવે બધી ગાયો ભેંસોને। ખાસ કરીને નોંધણીની જે પ્રક્રિયા છે, ફોર્મ ભરવાના છે, આ અત્યારે પ્રક્રિયા શરૂ થઈ ગઈ? હા, એ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ભેંસ દીઠ અને ગાય દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે। દસ્તાવેજી પુરાવા શું જરૂરી છે? દસ્તાવેજી પોતાનું જમીન હોવી જોઈએ, ત્યાં ગાય ભેંસ રાખી શકે છે અને માલધારીઓ એ બધું કરી રહ્યા છે, પણ બસ અમારો વિરોધ એ જ છે કે ટેગ માટે જે ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે ઓછો કરવામાં આવે। ત્યારે અન્ય કેટલાક માલધારીઓ છે તેમની સાથે આપણે વાત કરી હતી। આપનું નામ? જયરામભાઈ રબારી। જયરામભાઈ, શું વિરોધ છે? વિરોધ એ કે અમે અહીંયા પોતાની જગ્યા ઉપર બાંધેલા ઢોર રાખીએ, એની ઉપર 1000 રૂપિયા જે ચાર્જ મૂકવામાં આવે એ આપશ્રીને વિનંતી કે 1000 રૂપિયા ઓછા કરવામાં આવે, જેની પાછળ ખર્ચો ઓલરેડી અમારે ઘણો બધો થાય। જાનવરને ખવડાવવા, પીવડાવવાનું, બાંધેલા જાનવરને
એની માટે મનપાને વિનંતી કરવામાં આવે કે ચાર્જ જે ટેગનો આવે ઓછો કરવામાં આવે. ખાસ કરીને પશુને રાખવા માટે જે લાયસન્સનો નિયમ બહાર પાડવામાં આવ્યો, શું આપે પશુની નોંધણી કરાવી લાયસન્સ માટે? કરાવી દીધી નોંધણી. અમે લોકો મંજૂર છીએ લાયસન્સ કઢાવવા માટે. અમે પણ આ જે ચાર્જ છે એ એની માટે ઓછો કરવામાં આવે. ત્યારે આપ જોઈ રહ્યા છો સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા જે શહેરમાં વસતા માલધારીઓને ફરજિયાત પોતાના પશુઓ માટે લાયસન્સ લેવું જોઈશે, પોતાની જગ્યાના માલિકીના પુરાવા આપવા પડશે, સાથે સાથે પશુને કાન ઉપર RIFD જે ચીપ લગાવવામાં આવશે જેના 1,000 રૂપિયા વસૂલવામાં આવનાર છે, જેને લઈને માલધારીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. માલધારીઓનું કહેવું છે કે એક પશુ દીઠ 1,000 રૂપિયા અમને પોસાય તેમ નથી, આમાં કંઈક અંશે ઘટાડો કરવામાં આવે. માલધારીઓની એક જ માંગ છે કે RIFD ચીપ પાછળ 1,000 રૂપિયા પોસાય તેમ નથી. મધ્યમ અને ગરીબ વર્ગના માલધારીઓ પોતાનું જે ભરણ પોષણ પશુઓની રોજીરોટી પાછળ પોતાની રોજીરોટી રળી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક 1,000 રૂપિયાનો જે વસૂલવામાં આવતો ચાર્જ વધુ થઈ પડે છે, જેને લઈને સુરતના ડભોલી વિસ્તારના માલધારીઓએ મનપાની નીતિ સામે વિરોધ નોંધાવ્યો. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.